એમાં આ તો લગ્નનું ટાણું. એ વરરાજા ને બધા બેઠા છે ઓણ, પણ લગ્નની સિઝન આમ જો. એ પ્રમુખ સાહેબ, લગ્નની સિઝન કપા ગોળે ફાટી ગઈ મારા. રોડે નીકળી તા એકલા ગજરા વાળી ગાડીઓ ધામ્યું મળે. ઈર્ષા થાય આપણને. એ વરરાજા, અમને ઈર્ષા થાય. કેવા ટાઈમે પરણો છો યાર. બાકી અમે પૈણ્યા પૂછો વડીલોને, એક બે બેઠા મારી જાનમાં હતા, એ બેઠા અહીંયા મારી હામાં. હે દાન્યો હાવજ દાનાભાઈ મારા ગામના જ મારા જાનમાં હતા. હા, મારા પાડોશી, પારિવારિક સંબંધ. અરે ભાઈ તે કેવી તાણીમાં. ઓહો, બધા જૂનો લોટ બધો બધો. અને પાછી ભાઈ પાછી બીજું કેવું ખબર, જોવાય થોડું જ આવાતું હતું આપણાથી. એ તો વડીલો જે સંબંધ કર્યા ફાઇનલ ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાજ્યા. એને બદલા 3-3 વાર તો જોવે ડોહા. અને એમાંય આ જમાનડા બેઠા આ મોટા થાય ત્યારે તો કેવું આવશે મારો રામ જાણે. અને અત્યારના તમે લગ્ન જો ડેકોરેશન એવા. હે રાજા મહારાજાઓ પાસે સાહેબ બગ્યો નહોતી એવી તો અત્યારે ભાડે મળે. અને અંગ્રેજો જે પોશાક પહેરતા એ બેન્ડ વાજા વાળા પહેરા, ધમક ધમક. અરે ઇન્દ્રની અપસરાવું જેટલા ટૂંકી પડે એવી તો કેટરસમાં પીરસવા આવે. ડાયાબિટીસ વાળા બબે ઢેફલા ખાઈ જાય. પાછા કે લાઈવ ગગી તને થોડી ના પડા હે, ગોટો વળી જાય તારો બાપ. શું જામ્યું છે યાર. અને આવા સમયમાં જે મોગા સડાવીને રખડતો હોય એના તો ભાગ ફૂટલા હોય. લેર કરી લેવાય. અને યુવાન મિત્રોને કહું, ખોટા મોબાઈલમાં સમય ન બગાડતા હામાં મેસેજ નાખવામાં પોતાની વોરા ભેગી કરો. ધારો તો તમે ક્યાં ન જઈ શકો. તમારે જવું હોય તો તમારી તાકાત તમારા હોન્ડાના લીવર ઉપર ન આપો. તમારી તાકાત તમારા ધ્યેય ઉપર લગાડો. કાવા મારતા મારતા નીકળી જાય, ઝૂકેગા નહીં ચાલા. કેમ કરે હા. હમણાં હોસ્પિટલમાં એક બાળકનો જન્મ થયો. હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો ને તો જન્મતા વેદ સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો, ઝૂકેગા નહીં ચાલા. અને પાછો આમ જન્મ્યો આમ. ડોક્ટર ને નર્સ બધા બઠા પડી ગયા. જન્મતા વેદ બાળક બોલે નહીં. બોલ્યો તો સીધો ડાયલોગ કેમ બોલ્યો? પણ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ને 45 વાર પુષ્પા જોઈ આવી થયા. સાહેબ કોઠાના સંસ્કાર લાગુ પડે ને પડે. મારો કહેવાનો અર્થ એ છે કે યુવાનોને વિનંતી, આ ફિલ્મ જોજો, જોવાય. એમાં કરોડો રૂપિયાના ખર્ચાથી ફિલ્મ બને. અને પુષ્પા તો કેટલા કરોડ કમાણું. હે આમ જ છે તોય કમાણું. મેં તો મારા જોયું નથી, પોસ્ટર જોયું. આમ કંઈક છે, એવું કંઈક છે નહીં. અને એ પાછું મેં એ જાણ્યું કે આખા ફિલ્મમાં સીધો છો જ નથી. શું તોય પાછા કે ઝૂકેગા નહીં. ત્રાહું થઈ ગયું તોય ઝૂકેગા નહીં. એ બધું ફિલ્મમાં તોય સારું લાગે બાપ. ઝૂકી જવાનું વાલા. જે આ દુનિયામાં ઝૂક્યો એ આ જગતને ગમ્યો. જે નમ્યો એ પ્રભુને ગમ્યો. જેને છોડ્યું, જેને ત્યાગ કર્યો, શું આવ્યું પાછું? આનો ટાઈમ રાખવાનો. 10:30 પછી આ ઢોલ નો વાગવો જોઈએ. પછી બધું ભેગું થઈ જાય. સત્યનારાયણ ભગવાનના પ્રસાદમાં એરડીની કાતળી ખાતા એવું બધું થઈ જાય. પછી હું ગળી જાઉં, હું બારું કાઢું. પણ કાંઈ વાંધો નહીં, મહેમાન કોક આવતા હશે એટલે આપણે મારે તમને દાંત કઢાવવા. હું ત્યાં ધીરે ધીરે ત્યાં જતો હતો. દાંત જ કઢાવવા છે યાર. હસી લો, જ્ઞાન તો તમારે આછે આવશે, તમારી અંદર પીડ્યું છે. આ રાજભા ગઢવી ક્યાં ભણવા ગયા હતા? પણ આજે કવિતા લખતો હોય તો સાહેબ યુનિવર્સિટી એ એની માત્રામાં ભૂલ ન કાઢી શકે. ભગત બાપુ દુલા ભાયા કાગ માલ ચારતા સાહેબ યુનિવર્સિટીમાં એની ઉપર માણસો પીએચડી થાય છે, જેના સ્કૂલોમાં નામ નથી ઠામુકા. એટલે હું એમ નથી કહેતો ભણવાનો જાતા, ભણી તો લેજો જ. સમય આવ્યો છે હાથમાં, ફટાફટ બધી સ્કૂલો ફર્સ્ટ ક્લાસ મળીશ બનવા. અને હજી આગળનો સમય જોવો આવતા વર્ષમાં સાહેબ તમારે પ્રાઇવેટમાં ભણવું હશે ને સાહેબ તો તમારે હોશિયાર થવું પડશે. ફી સરકાર ભરશે. આ આવી રહ્યું છે. પ્રાઇવેટ સ્કૂલની અંદર તમને એડમિશન દેવામાં આવશે. હોશિયાર હશો તો સારામાં સારી સ્કૂલમાં એડમિશન દેવામાં આવશે. પછી એની ભલે લાખ રૂપિયા ફી હોય તો એ સરકાર તમને ભરશે. પણ તૈયારી તમારી હોવી જોઈએ. પછી આપણામાં જ કાંઈ ન હોય, જ્યાં જઈ ત્યાં ખોટા રૂપિયા ઘોડે પાછા આવી તો પછી શું કરી લેવાનું?
એટલે ટાઈમ ટુ ટાઈમ પરણી લેવું, બહુ પસંદગીમાં ન જવું. આપણે કમાભાઈ પછી ગોઠવ્યો અને પછી આપણે ગીતે હાલો હાલો ખરેખર કમાભાઈ અમે એવા હલવાને જઈએ ને મારા ભાઈ. એક વરરાજો આમ ફેરા ફરતો હતો, ફેરા હજી એમ ચોથો ફેરો હાલતો હતો અને કન્યા આગળ થઈ. દીકરી ચોથે ફેરે આગળ હોય ને, આપણા સંસ્કાર તો જુઓ સાહેબ, આ લગ્ન સંસ્કાર એ 9મો સંસ્કાર છે. 4 ફેરામાં તમે ગણતરી કરો તો 3 ફેરામાં પુરુષ આગળ અને ચોથા ફેરામાં દીકરી આગળ. 4 ફેરા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ દેશની જગદંબા એમ કહે છે કે ધર્મમાં તું આગળ. પેલો ફેરો ધર્મનો. હે પુરુષ, હે ભારત વર્ષના આર્ય નારી, આ કેવું કહે છે આપણને કે હે પુરુષ, તું જે ધર્મ સ્વીકારતો હશે ધર્મમાં હું તારી પાછળ રહીશ ને આગળ નહીં થાવ. અને જે બાઈ કે જે સ્ત્રી એ ધર્મ પતિના ડગલે ડગલે હાલી જતી હોય, એટલે પહેલા ફેરામાં પુરુષને આગળ કર્યો. બીજો ફેરો અર્થનો, એ અર્થમાં પુરુષને આગળ કર્યો. આ દેશની જગદંબા કહે છે કે હે પુરુષ, જે અર્થ કરતે અર્થમાં હું આગળ નહીં થાવ. ત્રીજો ફેરો કામનો, કે પુરુષ કામમાં તું આગળ. અને જ્યારે ચોથો ફેરો પ્રમુખ સાહેબ આવે ને મોક્ષનો, એમાં દેશની જગદંબાએ કીધું કે મોક્ષ તો મારી ભક્તિ સિવાય તને બીજું કોઈ ન અપાવી દે. એટલે ચોથા ફેરાની અંદર એમ કહેવાય કે આ દેશની દીકરી આગળ. પણ હું ઘડીક રમૂજની વાત કરી અને પછી મારા શબ્દને, કારણ કે આ જાજા બધા કલાકાર મિત્રો છે, એટલે એ જ્યાં ફેરામાં હજી ચોથો ફેરો, આ શું આવ્યું? વાહ વાહ. અમારે મયુરભાઈ, એ મયુરભાઈ નામ ઉપર જ છે. ગોવિંદભાઈ ઉપસ્થિત છે. મારા મયુરભાઈ, યસ, કોળિયાક એટલા બધા પ્રોગ્રામ કર્યા છે કવિરાજ, અને બે ભાઈઓની અવિરતપણે હાજરી હોય સાહેબ, અને ખૂબ પ્રોગ્રામ કર્યા. અને આખી ટીમ, ગોવિંદભાઈ કેવા આપણા કોમેડીના બધા રમૂજ કેવી કરે, ભાઈ પણ હોય હારે. ભુવાતા નીકળવું છે, ભુવાશ્રીની આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે અને એણે હાજરી આપી એ બદલ રાવળ પરિવાર વતી સમગ્ર જોગી સમાજ તરફથી આપનો ખૂબ 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 આભાર. વાહ. અહીંયા મયુર મોલ કોળિયાક ભાઈ શ્રી ગોવિંદભાઈ ડાભી, એમના તરફથી અહીંયા 11,001 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી આપણે ગોવિંદભાઈને વધાવીએ. વાહ. આપણે કઈ વાત કરતા હતા? ચોથા ફેરામાં, અને ભાઈ પાછી ગીત ગાતી હોય કે લાડડો ફર ફર ફેરા ફરે કે લાડડી નમે નહીં રે. એ લાડડો ફર ફર ફેરા ફરે કે લાડડી નમે નહીં રે. લાડડો કિયા ભાઈ નો સાહેબ. આ ગીતોના મને હમણાં પૂછવામાં આવ્યું, હમણાં હું ને રાજભાઈ ટીવીના કાર્યક્રમમાં હતા ત્યારે મને પૂછ્યું, મને કે આ વાત સાંભળજો બધા, બધી એક વાત નો સાંભળો ભલે, આ વાત સાંભળજો, આ સાંભળો, સાંભળો એટલે સાંભળો. કીર્તિભાઈ એમ કે ઝુકેગા નહીં, એ 2 વ્યક્તિ ન બોલી શકે, કદાચ 2 ન બોલી શકે. આ દેશનો સંત ઝુકેગા નહીં બોલી શકે, આ દેશનો આર્મીનો યુવાન બોલી શકે ઝુકેગા નહીં, કુંવારાય કદાચ કહીએ કે ઝુકેગા નહીં, પણ પરણેલાથી તો બોલાતું જ નથી. ઘોડો છો હોય ઘીરે જાય
ને થવું જ પડે ને રહેવું પડે ને વરરાજા હાસવજો. મારા હામ જો અમારી આ દીકરીઓનો હાસવત. હા, અને બેનું તમે હાસવજો એને. થાક્યો પાક્યો આવે એટલે આપણે કહેવાનું પધારો વરરાજા આવો. એક જણો જોવા ગયો ને તે રૂમમાં દીકરી બેઠી હતી ને તે ન્યાય છોકરો ગયો જોવા તો દીકરી ઊભી થઈ, આવો ભાઈ આવો. બોલો ગા બધી બારો. અમારે એ પ્રમુખ સાહેબ 5 મિનિટ બેન પછી આરે નીકળીએ. અમારે ભરતસિંહજી આપણા જિલ્લા પ્રમુખ ભાવનગર એકવાર જોરદાર તાળવીના ગળાથી વધાવો એને. એમના તરફથી પણ 11,001 રૂપિયા આવે છે. જોરદાર તાળવીના ગળાથી ભરતસિંહભાઈને વધાવો. વાહ, ધન્યવાદ. જો અમારા કલાકારો પ્રત્યે ગોવિંદભાઈ કેવી લાગણી છે કે જિલ્લા પ્રમુખને એમ કે સાહેબ ઘડીક બેસો ને વિવેકથી બેસતા. આ વિવેક બધામાં ખરેખર આપણે એકવાર જોરદાર તાળવીના ગળાથી ભરતસિંહભાઈને વધાવો. એટલે આ બધો ઘરનો ડાયરો છે ભાઈ. એટલે હું વાત કરતો હતો, આમ કન્યા હજી ચોથો ફેરો પૂરું કરતી હતી ત્યાં ગોર બાપા બોલ્યા, સતપતિની 7 પ્રતિજ્ઞામાં પહેલી પ્રતિજ્ઞા છે બાપા, ઓમ શુભ લગ્ન મંડપ મધ્યે. દીકરી બા ધ્યાનથી સાંભળજો. પતિના પગલે હાલ હુઈ પત્નીનો ધર્મ છે. નમઃ સ્વાહા. દીકરીએ ડોકમાં ગાળીઓ કાઢી નાખો, આપણે નહીં બકતા. એના બાપા દોડીને આવ્યા, બેટા શું કરે? નહીં બાપા આપણે નહીં બકતા. કે પણ શું થયું? કે ગોર બાપા કેવું બોલે? શું બોલ્યા ગોર બાપા? કે ગોર બાપા એમ કીધું પતિના પગલે હાલ હોય પત્નીનો ધર્મ છે. કે બેટા હાસું કીધું, એમાં શું ખોટું કીધું? કે બાપા એ મારથી નહીં થાય. તા કે કેમ? તા કે મારો પતિ હેલ્પ કરશે, રોજ થાંભલે ચડે, મારે કેટલાક થાંભલે ચડવું. ઈ પગલે નહીં સાહેબ, ઈ પગલે ધર્મને રસ્તે, ભાવને રસ્તે. અમારે એક ભાઈ પરણીને આવ્યો ને ત્યારે ત્યાં જોઈને તો સંબંધ નહોતા થતા. તે બિચારો પરણીને આવ્યો પછી ઉતાવળો કોડી કડે રમી લીધા. પછી ઉતાવળો થયો કે ક્યારે હું ઘૂઘીને જોઈ લઉં. ઉતાવળો થયો. એ બધા ઘરના બધા મહેમાન નામ વયા ગયા. થોડુંક આમ એકાંત મળ્યો ને તો જેમ વાડામાં બકરું જાય એમ જો ત્યાં ગણે થાપના પાસે બેઠેલા, હજી પરણીને આવી આવેલા. આમ જ્યાં જોયું જેટલા, અને એમાં વરરાજા હામાં જળવળ દાંત કાઢ્યા. તો ઓલો શક્કર સીડ્યો, ડુંગળીના દાણા જેવડું માથું, ડાળિયાના દાણા જેવી આંખ્યું, હુંગરીના માળા જેવું માથું, અખરૂટ જેવું નાક, કાનકડિયા જેવા કાન, અને એમાં જળવજળ દાંત કાઢે, ભેંના વાહા જેવો વાનો. એમાં જળવજળ દાંત કાઢ્યા તો ભખ દીને પડી ગયો, ઓય બાપા આની વાહે એટલો ખર્ચો કર્યો. તે ઓલી બિચારી નવી નવી પરણીને જ આવેલી, એને ખબર ને એમ કે રોયાને વાય આવતી લાગે. તો ડુંગળી ભાંગીને હું ગાડી બહારથી સાની સાની જોડો લઈ આવી, જોડો હું ગાડ્યો, પાણી સાટ્યું. 15 મિનિટ પછી ભાનમાં આવ્યો. ભાનમાં આવ્યો ત્યારે ઓલી બેન એટલું બોલી, આમ શું કરો? હાવ હું પરણીને જે હાલી આવું, કાલે આ હેરીમાં હું હેલ લઈને નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો કયો. ત્યારે ઓલો માંડ એટલું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળ્યો કરી નાખજે, આમાં કોણ ભડનો દીકરો તારે હમું મીઠ માંડે એવું છે. અને તારે લાજ કાઢવી તો મારી એકની કાઢજો જો તમને જીવવા દેવો હોય. એને બદલે સાહેબ આ સમયમાં ગુણ અને રૂપ બે આપણને મળ્યા. થોડી ઘણી તકલીફ હોય ત્યાં બ્યુટી પાર્લર વાળા બેનો વાટા પ્લાસ્ટર કરીને કરી દે, ઐશ્વર્યા રાય જેવા સાહેબ. હે ખરેખર એને તાળીઓથી બધા હોય દીકરીઓ જે કામ કરે. કારણ કે રૂપી લક્ષ્મીની ઉપાસના છે ભરતસિંહ સાહેબ. રૂપી લક્ષ્મીની ઉપાસના છે. રૂપ હોવું જ જોઈએ પણ એની ભેગું ગુણ હોય. વાત આલે છે આપણી જે વિધિઓ છે ને, આપણા પ્રસંગો છે ને, એ રૂપ અને ગુણનું મિલન છે. ગુણવાન માંડવિયા બેઠા હોય, ગુણવાન જાનૈયા બેઠા હોય, અને આપણા ગીતોય માંડવ સોના કેરા થંભ રૂપા કેરી વળિયું. ગોવિંદભાઈ રૂપાના થાંભલા હોય નહીં ભરતસિંહભાઈ, સોનાના થાંભલા હોય નહીં, છતાં આપણી દીકરીઓ કહેતી હોય માંડવે હોનાના થંભ. એ હોનાના થંભ કોણ? હોનાના થાંભલા જેવા જેનામાં ખામી ન દેખાય એવા બે વેવાયો. અને રૂપાની વળિયું જેવા વરઘોડિયા વાળ્યા વળે. હા, જેના લગ્ન આવી ગયા હોય પીઠી સોળાઈ જાય પછી એમ કે ભાઈ ધીમો ધીમો હાલજે હોત. ભાઈ ધીમો ધીમો હાલે બોલો. એ તો હવે બધું તમે ફ્રી છે. પેલા તો અગાઉ કહેતા ટાઈટ બેહવાનું વરરાજાને, બહુ બોલવાનું નહીં, મોઢે ભાર હોય, હે, અને વાના ખવડાવતા. ગોવિંદભાઈ માણસો વરરાજાને